છે ભાવાળું દરેક નો મજા. જે તારી માં જે તારી દિનેશભાઈ પરમણીભાઈ જે તારી માં વિશાલભાઈ વાહ મારી નાતના મેમનું તમનો મજા. બીજી નાત આવી હોય મને હવાઈ મજા. હું રાવળદેવ નાતની વાતા બોલું છું. તે કુકરવાડાના રાવળદેવ ધન સમાધાન ગોમે ગોમના મારા શરીરના મુગા મેમનું આ વેળાએ છે ભાઈ. હું જીજે 24 સમાલની માતા છું છે ભાવળું. ધન સમાધાન હાચું હું મુનના ગરીબ રાવળ દેવની હું કાળુ હીરાની 32 ની મેલડી ખમાકું છું. ધન સમાધાન તે દરેક નું આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ ભગવાન રાખશે. બીજું તમારી પેઢીની પુનઃ રાખશે. હાચું બન તો હારા મોગળી કરજો. નકો ઘેર હોઈ રહેવા મજા, ખોટા મોગળી કરવા મજા નથી. તો દરેક ના મજા આ વેળાએ છે ભાઈ. ભાવના ટવકે ખમા કેવા આવ્યું છે તો ખમા જ કહીશ. હાચું માં અને ઓબાળો તો હું લઈને આવીશ, હમણાં લઈને જતી રહીશ. હાચું કોઈ 5 મિનિટ 1 મિનિટ માટે નવરાઈ નહીં. સભાના દરબારો તમને મજા. કદાચ મારો મેલડીનો સંગ કર્યો છે. હું રોકની માતા નહીં, હું મળદની મેલડી છું. જીતુ ભા જેવું ભા લાલ ભા તારે 100 રૂપિયાનું પેટ્રોલ કોઈ બાળવા તૈયાર નહીં. પસા ગાડે અમને શોખ નહીં ફરતા હોય સ્વભાવ વાળું. હાચું પણ તમારા ને મારા દેવના લેખ હશે. તમે મારા કદાચ મેલડીના ટવકે ફરતા હશો તો તમારું ડીઝલ બાળ્યાનું પન્નમ ના રાખું. મારું રાવળ દેવીની માતાનું વેણશો સ્વભાવ વાળું. તે તમે મોડવો બોધ્યો છો. તમે હરખ શોખથી આદર્યું છે મારા દેવના ભગવાન હાજર સીતારા વસ્તી સુખ શાંતિ હોય બેઠી હો. નક 5 જણા મહેમાન આવીને તો ઘેર ઉબાળો થાય છે ભાવાળો. એટલે અમારા દેવીની મરજી છે. રાકેશ ગંગિયા જીતુભા તાર્યું હચવણું છે. વિશાલ યોગીરાજ હું તમારા નો ભીનું દેરું છું. 18 નાત છત્રી વર્ણ મોનહ દુનિયમ ટોપ કરનારી હું કાળુ હીરાની 32 ની મેલડી છું. પણ નાતનો અત્યારે મારા નાતની માતાનો ટવકો છે. નાતે ખમા કેવા આવી છું. તો રાવળ દેવો હું તમારી માતા છું. શું બનાવવાનું છે તો ભગવાન જાણે. કોક મારો રોમા પીર જાણે. પણ વેળા આવશો એટલે ગુજરાતમાં રાવળ દેવની માતા અત્યારે હાજર છે. કળજુગમાં એવું ના બનાવું. તો નાતના મેમનો કદાચ તમારી મારા દેવના લે કશું માતા છું. તો અત્યારે આ દેવાળા એ મારા ખમાન મજાનો મોડવો છો. બહુ ઊંઝા ગુજ્જરભાઈ વિહનગર થી મુનિ આયા છો. મારા થડકલો હાથ જોડ્યા છી. અત્યારે તમે આ ઘોડી લાવી તો ઝોપે આવીને કીધું ભુવા ઘોડી ઉપર બેહવાનું છે. એટલે કાર્ય શોખ મેં નહીં રાખશે છે ભાવાળો. પણ હોય ધૂણીને જો છું ને હોય ઘોડી તમે લાવી હોય પાછી તમે તૈયારી કરજો ઘોડીની. અને સોર ન ગોતી ના લાવું મારું કાળું રાવણની મેલડી સ્વભાવવાળું. કદાચ વેળા હશે પળ હશે સોર ચેવો હશે એ મારે ગોતવાનો. એટલે થોડા ઘણું મોડા વહેલું થાય પણ છોડીશ નહીં. પછી સ્વભાવવાળું હોવાજી મજા. વેળા થાય એટલે એ આબાની છે એમાં કોઈ ખોમી નહીં. શું કહું છું? હું તમારી માતા છું. એટલે જમાનો કળજુગ છે. વસ્તી એવું કહેતી હતી પડી જા પડી નહીં જા. શરૂઆત હવેથી છે. ચોય પડી નહીં જા. ખોટી એમ નો રાખતા હું દેરું બોલું છું. અન શું બન્યું છે એ તાર હોય ગાવું તો ગોડી કેવરું. પણ જેટલી ગાડીઓની લેન કરવાની, જેટલી મારી નાતનો ડેકલો મુઈને વગાડવાનો ઈ હું જોણું. મારો દાર બીજનો ધણી મારો પોકરણનો પીર જોવાનો સ્વભાવવાળો. પણ મારા મેલડી ના ભગવાન બોલતા છે હું માતા તમારી શું. તો આબરૂ નહીં જવા દો. આવું મારી મેલડી ના હન જીતુભા. અત્યારે તમે આ 500 રૂપિયાની નોટો ઉલાડી. ભગવાને રૂપિયા તો ઘણા નાલ્યા છે પણ ઈ તો બાર હાથમાંથી કાઢવા ઈ મળદ નું કામ છે. આ છોકરાનો અવસર કરે ને તો 50 વખત વિચાર કરે હોય ને આવો મારો મોઢવો બોધ દીધો. એટલે ભગવાન સ્વભાવવાળો ઈ તો હાલ તો પછી આવા વાતમાં વાપરવું પડે. એમ નમ ઘેર પડ્યા રાશા હાટે એક દાડાની વેળા આવે ધવ ચડી જાય ને તમે ગમે ત્રું કરી દો. તો બહુ જાય એવું કીધું તું ભુવાજી ચોખો મૂકું શું હતું કે મોણા આવી રીતના બન્યું છે. મેં ચિંતા કરશો નહીં તો શરૂઆત છે. અને તમને ભેળા રાશીશ. તમને ભેળા રાશીશ.
મારા દેવના સ્વભાવવાળો વખાવ્યા એટલે ડોક્ટરના રિપોર્ટ ન આવે. કુદરતી આવ્યું હોય દુઃખ તો રિપોર્ટ ડોક્ટર ના આવે, પણ મારા દેવનું વળગેલું બટકું ભરેલું હોય અહીંયા રિપોર્ટ ડોક્ટરના હાચા ન આવે. હા તો મજા જે વસ્તી અત્યારે હોય બેઠી છે એમને મજા. અમારી ગાય કુંવાસી બેન દીકરીઓ મજા. વાહ વેળા પળ અત્યારે રોમ જબરો છે. વખાની વેળા આવો હાથ જોડજો ઓશિંગે ખમા નાકુત મારું નાતની માતાનો વેળ છે સ્વભાવવાળું. એટલે ભુવાજી અત્યારે દુનિયા પાડવા ફરો ને એનો કોઈ વર્તો નહીં, પણ પેટ ફૂટી જાય એટલે પાટો નહીં બંધાતો. હાથ પગ ભાગે ને તો એનો પાટો બધે હાજુ થઈ જાય. પછી હાથ જોડવાની વેળા આવે એટલે હાથે જોડી લેવા પડે. ભૂલ થાય એટલે કબૂલ કરવી પડે. ચમ કે ભૂલ કરી હોય ને તમે કબૂલ ન કરો એના હાટે મળદ ન કહેવાય. ભૂલ કરી હોય ને કબૂલ કરી લે મળદ કહેવાય સ્વભાવવાળું. તે નાતનો મજા, બીજી નાત બેઠી હોય એમને હવાની મજા. કદાચ ભૂલે શું કે મારી વસ્તી આવતી હોય ને કોઈને ઓગળી કરી મારો મોઢવો વતાયો હોય એને ખમા નાકુત મારું રાવળ દેવની સાઉન્ડ મેલડી ને ગાનારા મેલડી ને ધૂણવા વાળા મેલડી વાળા સ્વભાવવાળું. એટલે અત્યારે વેળા છે સ્વભાવવાળું મારો દેવનો ટેમ છે. જીન જે હાચવશે એને હચવાઈ જા. પિન્ટુભાઈ રણપુર ના મેમનું મજા. તે પેઢીની પુનઃ વગર દીવે કોઈ મેલ નહીં આવતો. તમારું હાથું નો ભી હોય મારા દીવાહોમાં તમારા હાથ જોડેલા હોય ખેલ નહીં થતા. એટલે વિષ્ણુભાઈ તમને ખમા, રાજુભાઈ અત્યારે મારા દેવના ભગવાન દરેકને ખમા કીશું. તમારા મેલને મજા, આ ગોમ શ્યામાળા ઉધી મજા. હવાજ દાડો છે મારી તેલ ફૂલની વેળા થા એટલે ભગવાનના સોપડા તમારું બે હાથે આલેલું 1000 હાથે જમા થઈ જાય. આવું મારા મેલડીના રોમ બોલો છો. પછી તમારો 1 રૂપિયો વાપરેલો 1 લાખના લેખે મારા ભગવાનના સોપડા લખાવું મારા દેવની આશીષ. પછી છે ભાવળું વેળા હવની જબરી ભગવાન લાવો, પણ હારો કર્મ કર્યો હોય ચોક કોકનું ઓતેડું રોતું સોનું રાશિ હોય 100% હારી વેળા આવો. કોકનું રોતું હોય ને એમાં જઈને ભોરીને રોવરાયું હોય કદી હારી ન આવા. હું મારા દેવના રોમ બોલો છું. એટલે કિશન ભુવાજી મજા સ્વભાવવાળું. અત્યારે આ એક કોક વેળા છે ને, એક દાડો એવી વેળા હતી ભુવા કોકની ગાડી માગે ના ભુવાજી ગાડી નવરી નહીં. અત્યારે હોય ને 40 ગાડીની લેન કરી અરે ચોથી લઈને આવી મને ખબર નહીં. આ જીતુ બાબા 25 ગાડી પડી છે. ભુવાજી જે જોવે એ લઈ જાઓ, પણ મેં કોઈ મેલવા જગ્યા તો જોવો. મોય હું નોખું તો અમારે કે એમને લઈ જઈને શું કરવાની. એટલે ઘોડી હોય પણ સ્વભાવવાળું તો ઘોડીને રાખનાર હોવું જોવે. ના કઈ તમને રોવાય શું દાડા વાળા એમાં એ ઘોડું ન રખાય સ્વભાવવાળું. એટલે અત્યારે જમાનો કળયુગ છે. વિરોધ તો માર્કેટમાં ચાલે એનો થાય. 7 વાગે ગોદડો ઓઢી અમનો વિરોધ સ્વભાવવાળો કોઈ ન કરો. ચમક અને તમારો વિરોધ ન થાય તમને જીવન જીવતો ન આવડે. ભુવાજી કિરણભાઈ કે કોક તમને સતાવો તો તમને જીવન જીવતા આવડે ને તમે એવું ને એવી જીવી જાય એમાં શું દડા વળ્યા. પણ તમને કોક વગળી કરે તો તમને જીવન જીવતો આવડે ને આવડે. મને અમુક ઘણા ને એવું કીધું ભુવાજી શું કરવાનું, હું કશું કરવાનું નહીં, મજા છે, કોઈ ચિંતા કરશો નહીં. જીતુભાને કે ભુવાજી અમે આવીએ હોય થી મેં કીધું ચમ કે સમાચાર લેવા હું ગતું ન આવતા. હું એ તમારા સમાચાર લેવા. આજોલના કૃપાલસિંહના એમના પરિવારના છે મારા ખાસ ભુવાના મિત્ર છે. હગા ભાઈ કરતા આગળ એક ફોન કર્યો છે ગમે ત્યારે તો એને રાત દાડો જોયું નહીં. તો છે ભવળો તમે મારા ભુવા માટે ન જોતા હોય ને તમારા માટે કોઈ દાડો જોવાનું જ મારું રાવળની માતાનું વેણ છે. તે દરેકનો અચ્છા ભાઈ મારી નાતનો મજા. દરબારો ઠાકોરો 18 નાત છત્રી વરણ બેઠી હોય. ઊંઝના પટેલો તમને મજા. બહુ ઊંઝા દેવુભા ચોક મારી નજર પહોંચી ગઈ હોય અમને ખમા કુસો હું કાળોની માતા છું ભાઈ. ચમક ઈ મારા ભાવથી હોય નમ્યા છે. વિશાલભાઈ તમારું ગાયાનું પન્નમ રહે અને આ જીવનથી રહેતું આવ્યું છે. તમારા મારા હાથા લેખ મળ્યા છે તો જે મારા દીવે વાતો પડી છે તમે ભળાઈ એના કરતે હવાઈ મેં પૂરી પાડી છે. તો તમારું મારો ભગવાન શાંતિ હવાઈ ગળા લાવશે. આવું મારા દેવના રોમ બોલો છું. લો ભાઈ આ છે ભાઈ દરેક નો મજા. ભૂ ભક્તો ના ભયા એમ ના હોય પછી મૌન મર્યાદા દરેક ની હોય. વિશાલભાઈ
ચમ કે પછી ધૂણ ધૂણ ન કરાય બુવાજી. કોઈ બી દેવની મર્યાદા હોય. 5 વર્ષનો 10 વર્ષનું છોકરું ધૂણો તો હું માતા ઈ છું. 50 વર્ષનો 70 વર્ષનો ભૂવો ધૂણો તો હું માતા ઈ નહીં છું. ચમ કે આ તો તમે ભાવથી મને આ કદાચ આ બધું કર્યું ના કે મેં હારો શોખ કરી જિંદગીમાં રાખ્યો નહીં. અને કોઈ દાડો એવોય નહીં કીધું પૈસા મારી એન્ટ્રી આલશો. ચમ કે હોય દેવ ધૂણતું એની મર્યાદા નહીં હચવાતી આ મને ભૂવાને ખબર પડે. એટલે પણ તમારો ભાવ હોય છે એટલે પછી દરેકને સ્વભાવવાળું પછી વધારે કહેવામાં મજા નથી. પણ જો વેળા અત્યારે ખમા કે છે અને અત્યારે આ ગુજ્જરભાઈને એવું ના કીધું કે તમે પાછી તૈયારી કરજો. ઈ દાડો અડધો કલાક ધૂણીશ જો રેડી. ઈ ચેવડું છે તારે આવું તૈયારી કરવાની કીધી છે ઈ હું જોવાનું. ઈ દુનિયા નહીં બતાવું વળી થાય એટલે બતાવીશ કે જો આ ગુજ્જરભાઈ પાછું પૂરું પાડી દીધું. લ્યો બહુ ભગતો મજા આ વેળા છે ભાઈ મારા દેવના ભગવાન ખમા કે છે મોટિયાળો તમારી મજા. આ વસ્તી રમેલમાં ઊભી એટલી ચોકડી હતી ને ભાઈ. એટલે એ ઓમનો ભાવ છે. ઓમના આ કળયુગનો કદાચ વસ્તી એવું કહેશે કે ઓમને ઢેકણું પૂછડું પણ હું દેવ છું. મોને એના માટે શું નહીં મોને એના માટે પથ્થરે નથી. 2 મહિના જવા દો એટલે હું શું એવું પાછું કોક નવું લાવીશ. 2 મહિના જવા દો ચમ કે શરૂઆત થઈ ગઈ સ્વભાવવાળો. ઈ આ ઇસ્યુના રિપોર્ટ મારા આશિત નહીં આવે. અને મારા સ્વભાવવાળો કોઈ ગરીબ હોમી વગળી કરી છે મારા ગરીબનો લુગડો ખેંચ્યો હોય ને એના ભરી બજારે ના ઉતારું મારું કાળુની માતાનું. એટલે એમને પાવરથી ના તમારું પૂરું પાડવાનું બોલું છું ને એનું પૂરું ના પડે ને તો જીભ કાઢીને મરી જવું પડે. હું રાવણની માતા છું. વાલો વાલો રે મુનાની મેલડી માં વાલો વાલો બાબુ વાલો રે અરવિંદ ભુવાની મેલડી માં વાલો એ રાશ્યું પુના એવું નો મારી મેલડી માં એનો રાશ્યું કાઢું ભગત એવું નો મારા અરવિંદ ભુવાનારો વાલો ઘણો વાલો રે મુનાની મેલડી માં વાલો ગોમે ગોમના મારી નાતના મુગામ યમનું નાતની માતા છું મુજીજે 24 સમાલનું દેરું છું. રાધનપુર કોયડે વહાડ ભાળાની ભક્તો મેલડી છું. ભાઈ ખમા મારો દેવનો રોમ બોલે છે. વિશાલ ભાઈ હું નો યાધાર હું કાળીએ રાતનું કાગળ દેરું છું. દુનિયાના દેરું ગમે તેવું ખાવાળું હોય તો ખોળો ભાગડી કરી મનાવાની વાઈ છું. દેહનો પહોંચી વળવું છું કાળા માથાના મોનવીના સ્વભાવવાળું પોકાતું નહીં. ભાઈ નાતનું છોકરું આગળ જાતું હોય તો ટેકો રાખજો. પાછળથી ખેંચવાના ધંધા કરશો તો કોઈ દાડો તમે ઊંચા આવશો નહીં. મારા દેવના રોમ બોલો છો. જેને જેને ખેંચવાના ધંધા કર્યા એનું લુગડું હકુર્યું નહીં. વેળા વેળાની સોય હોય છે દાડો ઉગન દેરું બટકું નો ભર પણ જમશમો જાય એમ દુનિયા ન દેખાતું જાય છે.
આંખે નાતના નોમો રાશા છે આંખે રાખતી રહ્યો નાતનું નોનું નોમ થાય એવું કોમ નહીં કરું આવું મારા દેવના રોમ બોલો છો ભાઈ હાચું 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 પછી ભવળ ઉતાર્યા વિડીયો વાયરલ થયા એમાં કદાચ ખોટો કોમ કર્યો હોત તો એ ખોટો વાયરલ થઈ ગયો હોત હાચું કે ભૂવે મારા ઘેરથી લાખ લીધા છે 2 લાખ લીધા છે આવા હો ઉભા છે હોત પણ જીવનમાં આ નહીં કર્યું એનો લઈને અત્યારે ભગવાન રાજી છે ચોય નોમ બદલમ થાય એવું નહીં થયું એટલે હું નાતની માતા છું નાતનું નોમ નાનું થાય નહીં થાય એવું મારા દેવના રોમ શીખીશું આ સ્ટુડિયો મજા લાઈવ એ મજા મારી ગાય કુંવાસી બેન દીકરીઓ મજા આજના પ્રસંગે મારી ગાય કુંવાસી મારા સધીના મઢે ખોળો કાઢ્યો હોય ને એના કદાચ વહુડાના હિસાબીએ મારા દેવના તાજવે મૂચ્યો હોય તો આવતા 12 મહિનાની વેળા થાહર મારા સધીના ભગવાન મારા 12 બીજના ધણી મારો દવારકનો કાળિયો ઠાકર પાસે રહીને શભાવળું પૂરું ના પડાવો તો હું તમારી નાતની માતા આવું મારા દેવના રોમ બોલો છો તો લ્યો ભાઈ સભાએ મજા આ વેળાએ ભગવાન અત્યારે ખમા કહેશો મારા દેવના રોમ મજા બોલી રહ્યા છો ગોમે ગોમથી દેવી વાઈ છે વાય કે ખમા કહી આશી લેજો રાકેશ ડોંગિયા તમને મજા મારા દેવના ભગવાન સભાવળું તમારો સાચો વિશ્વાસ શ્રદ્ધા છે ભગવાન તમારું પૂરું પાડશે લો ભાઈ સભાએ દરેક મારી વળતી માતાના રોમ રોમ શું બોલો દ્વારકા વાળાની જય